नुतबा अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर्रहमानिर रहीम। સઘળા વખાણ એ અલ્લાહ માટે છે જે તમામ દુનિયાનો પાલનહાર છે, અને રહેમત નાઝિલ થાય તેના નબી અને અમારા સરદાર હજરત મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ અને તેમની પવિત્ર આલ ઉપર એવી રહેમત અને સલામ થાય કે જે સલામ થવાનો હક છે। બાર ઇલાહા જે હુકુમત અવલિયા માટે નક્કી કર્યા છે તેના માટે તું વખાણ કરવાને લાયક છે। જે વલીઓને તે તારા દીન માટે ચૂંટી કાઢ્યા છે તેથી તે તેમને તારી એવી અનંત નેમતો આપવાનું નક્કી કર્યું છે કે જેમાં કદી ઘટાડો કે ઉણપ થતી નથી। આ ત્યારે બન્યું જ્યારે તે તેમની પાસેથી આ જલીલ દુનિયાના દરેક હોદ્દાને તેના ખોટા મોહ અને આકર્ષણને છોડી દેવાનો વાયદો લીધો। પછી તેઓએ તારા વાયદાને કબૂલ કર્યો અને તું એ વાતને સારી રીતે જાણતો હતો કે તેઓ આ વાયદો નિભાવશે। પછી તે તેઓને સ્વીકાર્યા અને તે તેઓને તારી નજદીકીનું સ્થાન આપ્યું અને તે તેઓના વખાણ અને તેઓની યાદને ઉચ્ચ સ્થાન આપ્યું અને તેમના ઉપર તારા મલાઈકાઓને નાઝિલ કર્યા અને તેમને તારી વહી વડે માનવંત બનાવ્યા। તારા ઇલ્મ વડે તે તેમની મદદ કરી અને તેઓને તારી તરફ આવવાનો તેમજ તારી ખુશનુદીનો વસીલો બનાવ્યા। પછી તેમાંથી અમુકને જન્નતના બગીચાઓમાં સ્થાન આપ્યું ત્યાં સુધી કે તે તેમને તેની જન્નતની બહાર મોકલ્યા અને તેઓમાંથી એકને તે હોડીમાં સવાર કર્યા અને તારી રહેમત થકી તે તેમને અને તેમના ઉપર ઈમાન લાવનારાઓને વિનાશથી બચાવી લીધા અને તેઓમાંથી એકને તે તારા ખલીલ તરીકે ચૂંટી કાઢ્યા અને તેમણે તને વિનંતી કરી કે તેને આખેરીનમાં સાચી જબાન આપવામાં આવે તો તે તેમની ઈચ્છાને પૂર્ણ કરી અને તેમને ઉચ્ચ સ્થાન ઉપર નિયુક્ત કર્યા અને તેઓમાંથી એકની સાથે ઝાડની મારફતે વાત કરી અને તેમના ભાઈને તેમના સાથી અને વજીર બનાવ્યા અને તેઓમાંથી એકને પિતા વિના પેદા કર્યા અને તેમને સ્પષ્ટ નિશાનીઓ આપી અને રૂહુલ કુદુસ થકી તેમની મદદ કરી અને દરેકને માટે તે એક શરીયત બનાવી અને તેમના માટે રસ્તાઓ નિયુક્ત કર્યા અને તે તેમના વસીઓને ચૂંટી કાઢ્યા એક નિશ્ચિત સમય સુધી તારા દીનને સ્થાપિત કરવા માટે એક પછી એક રક્ષકો આવતા ગયા અને તેઓ તારા બંદા ઉપર હુજ્જત હતા જેથી હક પોતાની જગ્યા ઉપર બાકી રહે અને બાતિલ તેમના ઉપર ગાલિબ ન થઈ જાય અને કોઈ પણ એમ ન કહી શકે કે અમારા માટે કોઈ ડરાવનાર પૈગંબરને શા માટે ન મોકલ્યા અને અમારા માટે માર્ગદર્શનની વ્યવસ્થા શા માટે ન કરી। જો આમ હોત તો મેં તિરસ્કૃત અને હળદૂત થતા પહેલા તારી નિશાનીઓ પૈગંબરો અને ઇમામોનું અનુસરણ કરતે ત્યાં સુધી કે તે તારા મહેબૂબ અને તારા ઉમદા હઝરત મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ અને તેમની આલ ઉપર અલ્લાહ રહેમત નાઝિલ કરે। અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ વજ્જિલ ફરજહુમ તેમના દ્વારા રિસાલતના ક્રમને સંપૂર્ણ કર્યું તો તેઓ એવા જ હતા કે જેવા તે તેમને પસંદ કર્યા હતા। તમામ મખલૂકના સરદાર અને તારા પસંદ કરાયેલાઓમાં સૌથી શ્રેષ્ઠ અને તારા મુંતખબ કરાયેલાઓમાં ઉત્તમ અને તારા ભરોસા પાત્ર લોકોમાં સૌથી વધારે માનનીય હતા। તે તેમને તારા નબીઓ ઉપર પ્રાથમિકતા આપી અને તેમને તારા બંદાઓમાંના જિન્નાત તથા ઇન્સાનો તરફ મોકલ્યા અને તારા પૂર્વ અને પશ્ચિમને તેઓના કબજામાં સોંપ્યા અને તેમને બુરાકની સવારી ઉપર સવાર કર્યા। તેમને તેમની રૂહની સાથે આસમાન તરફ મેરાજ અતા કરી અને તે તેમને જે કાંઈ પણ બની ચૂક્યું છે અને તારી ખિલકતના અંત સુધી જે કાંઈ પણ બનવાનું છે તેનું ઇલ્મ અતા કર્યું। ત્યાર પછી તે તેઓને તારા રોબ અને જલાલ થકી મદદ કરી અને તે તેઓની આજુબાજુ જિબ્રાઈલ મિકાઈલ અને ખાસ ફરિશ્તાઓને નિમ્યા અને તેમને વાયદો કર્યો કે તું તેમના દીનને બધા મઝહબ ઉપર ગાલિબ બનાવીશ
પછી ભલે ને તે મુશ્રિકોને અણગમતું જ કેમ ન લાગે. અને આ એની બાદ કર્યું કે તેમના નજદીકના સગાવાલાને તેમના વસી નિયુક્ત કર્યા, અને તે તેમના અને તેમની અહલે બેત અલૈહિસ્સલામના માટે પ્રથમ ઘર કાબા નિયુક્ત કર્યું, કે જે ઇન્સાનો માટે સ્થાપવામાં આવ્યું છે તે મક્કામાં છે, કે જે દુનિયાઓ માટે હિદાયત અને બરકતનું સ્થાન છે. તેમાં નિશાનીઓ અને સ્પષ્ટ પુરાવાઓ છે. મકામ ઇબ્રાહીમ, કે જે કોઈ તેમાં દાખલ થઈ જાય તે સુરક્ષિત છે. અને તે ફરમાવ્યું, ઇન્નમા યુરીદુલ્લાહુ લિયુઝહિબ અનકુમ રિસ્સા અહલલ બૈતે વયુત્તહિરકુમ તત્હીરા. બેશક અહલે બેત અલૈહિસ્સલામ ખુદાએ સિવાય કાંઈ જ નથી ચાહતો કે તમને દરેક નજાસતોથી દૂર રાખે અને એવી રીતે પાક રાખે જેવો પાક રાખવાનો હક છે. પછી તારી કિતાબ કુરાને મજીદમાં તેઓની અહલે બેત અલૈહિસ્સલામની મોહબ્બતને હજરતે મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની રિસાલતના કાર્યોનો બદલો ગણાવ્યો. પછી તે કહ્યું, એ રસૂલ, આપ કહી દો કે હું તમારી પાસે મારા નજદીકના સગાઓની મોહબ્બત સિવાય રિસાલતના કાર્યોનો બીજો કોઈ બદલો માંગતો નથી. અને પછી તે ફરમાવ્યું કે મેં જે કાંઈ બદલો તમારી પાસેથી માંગ્યો છે તે તમારા પોતાના જ માટે છે. અને તે કહ્યું, હું તમારી પાસેથી બીજો કોઈ જ બદલો નથી ચાહતો સિવાય કે જે કોઈ ચાહે તે તેના રબના રસ્તાને અપનાવી લે. તેથી તેઓ અહલે બેત અલૈહિસ્સલામ તારા સુધી પહોંચવાનો રસ્તો અને તારી ખુશનુદી માટેનો માર્ગ છે. અને જ્યારે તેમનો એટલે કે રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની નબુવતનો સમયગાળો પૂરો થઈ ગયો, તેમણે હજરત અલી ઇબ્ન અબી ત્વાલિબ અલૈહિસ્સલામને પોતાના ખલીફા નિયુક્ત કર્યા. તારી રહેમત નાઝિલ થાય તે બંને ઉપર અને તેમની આલ ઉપર, કે તેઓ ડરાવનાર અને દરેક ઉમ્મત માટે હાદી હતા. પછી તેમણે રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ એક મોટા મજમામાં કહ્યું, મન કુંતો મૌલાહુ ફલિયુન મૌલા. જેનો હું મૌલા છું તેનો અલી અલૈહિસ્સલામ પણ મૌલા છે. અય અલ્લાહ, તું તેને દોસ્ત રાખ જે અલી અલૈહિસ્સલામને દોસ્ત રાખે, અને તેની સાથે દુશ્મની રાખ જે અલી અલૈહિસ્સલામને દુશ્મન રાખે. અને તેની મદદ કર જે અલી અલૈહિસ્સલામની મદદ કરે, અને તેને ઝલીલ કર જે તેમને ઝલીલ કરવા ચાહે. પછી ફરમાવ્યું કે જેનો હું નબી છું અલી અલૈહિસ્સલામ તેના અમીર છે. અને ફરમાવ્યું, હું અને અલી અલૈહિસ્સલામ બંને એક જ ઝાડમાંથી છીએ અને બીજા બધા લોકો અલગ ઝાડમાંથી છે. અને તેઓની નિસ્બત પોતાની સાથે એવી રીતે આપી જેવી તે હારૂન અલૈહિસ્સલામની નિસ્બત હજરત મૂસા અલૈહિસ્સલામે પોતાની સાથે આપી હતી. પછી તેમને હજરત રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે હજરત અલી અલૈહિસ્સલામને ફરમાવ્યું, મારી નજદીક તમારો તે દરજ્જો છે જેવો હજરત હારૂન અલૈહિસ્સલામ ને હજરત મૂસા અલૈહિસ્સલામની નજદીક હતો, સિવાય એ કે મારા પછી કોઈ નબી નથી. અને તેમણે તેમની હજરત અલૈહિસ્સલામની શાદી પોતાની પુત્રી જે દુનિયાઓની સ્ત્રીઓની સરદાર છે તેમની સાથે કરી, અને તેમના માટે મસ્જિદમાં તે બધું હલાલ ઠરાવ્યું જે હજરત રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ માટે હલાલ હતું. અને તેમના ઘરના દરવાજા સિવાય બીજા બધાના ઘરના દરવાજાઓને બંધ કરાવી દીધા જે મસ્જિદમાં ખુલતા હતા. પછી આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે પોતાનું ઇલ્મ અને હિકમત તેમને અતા કર્યું અને ફરમાવ્યું, અના મદીનતુલ ઇલ્મ અલીયુન બાબુહા. હું ઇલ્મનું શહેર છું અને અલી અલૈહિસ્સલામ તેનો દરવાજો છે. તો પછી જે કોઈ આ શહેર અને હિકમતનો ઈરાદો કરે તો તેણે આ દરવાજામાંથી દાખલ થવું જોઈએ. અને પછી આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે કહ્યું, તમે મારા ભાઈ, મારા ઉત્તરાધિકારી અને મારા વારસદાર છો. તમારું ગોશ્ત મારું ગોશ્ત છે, તમારું લોહી મારું લોહી છે, તમારી સુલેહ મારી સુલેહ છે, તમારી લડાઈ એ મારી લડાઈ છે. અને ઈમાન તમારા ગોશ્ત અને ખૂનમાં એવી રીતે ભળી ગયું છે જેવી રીતે મારા ગોશ્ત અને ખૂનમાં ભળેલું છે. અને કાલે હોજે કૌસર ઉપર તમે મારા ખલીફા હશો. તમે મારા કર્જને અદા કરશો અને મારા વાયદાઓને પૂરા કરશો.
અને તમારા શિયાઓ નૂરના મિંબર ઉપર બેઠા હશે, તેઓ પ્રકાશિત ચહેરા સાથે મારી આજુબાજુ હશે અને તેઓ જન્નતમાં મારા પડોશી હશે. અને પછી કહ્યું, એ અલી, અગર તમે ન હોતે તો મારી પછી મોમિનોની ઓળખ ન થઈ શકતે. અને હજરત રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પછી હજરત અલી અલૈહિસ્સલામ ગુમરાહીમાં હિદાયત અને અંધકારમાં નૂર હતા, અને અલ્લાહની મજબૂત રસ્સી અને તેનો સીધો રસ્તો હતા. ન તો કોઈ તેમના કરતા સંબંધમાં વધારે પૈગંબરથી નજદીક હતા, ન તો કોઈ દીનમાં તેમના કરતા આગળ હતું. અને કોઈ પણ વ્યક્તિ કોઈ પણ ગુણમાં હજરત અલી ઇસ્લામના ગુણોથી ચડિયાતું બની શકતું નથી. તેઓ અલી અલૈહિ ઇસ્લામ રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના રસ્તાને અનુસર્યા. અલ્લાહની રહેમત થાય તે બંને ઉપર, તેની હાલ ઉપર. અને તેમણે કુરાનની તાવીલના આધારે જંગ કરી, અને અલ્લાહની રાહમાં તેમણે કોઈ ઠપકો આપનારના ટોણા મેણા કે ધમકીની પરવા ન કરી. તેમણે અરબના મોટા મોટા બહાદુરોનું ખૂન વહાવ્યું, અને તેમના લડવૈયાઓને કત્લ કર્યા, અને તેમના વરુઓની ઉપર હુમલો કર્યો, ત્યાં સુધી કે તેમણે બદ્ર, ખૈબર, હુનૈન અને બીજી જંગોના કારણે તેમના દિલોને નફરત અને દુશ્મનીથી ભરી દીધા. અને તેઓ તેમની દુશ્મનીમાં તેમની વિરુદ્ધ ઊભા થયા, અને તેઓએ તેમના વિરુદ્ધ હુમલાઓ કર્યા, ત્યાં સુધી કે તેમણે નાકેસીન, કાસિતીન અને મારેકીનને કત્લ કર્યા. અને જ્યારે તેમની જિંદગીની મુદ્દત પૂરી થઈ તો તેમનામાંના સૌથી પહેલા બદતરીન વ્યક્તિનું અનુસરણ કરતા આપને કત્લ કર્યા. અને અલી અલૈહિ ઇસ્લામ અને ઇમામો અલૈહિ ઇસ્લામ કે જેઓ એકની પછી એક હાદી હતા, તેમના વિશેના અલ્લાહના રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના ફરમાનનું પાલન કરવામાં ન આવ્યું, અને ઉમ્મતે તેમની વિરુદ્ધ દુશ્મનીનો સિલસિલો ચાલુ રાખ્યો. અને તેઓ તેમના પૈગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સાથે કતે રહેમ માટે અને તેમની ઔલાદને ખિલાફતના હોદ્દા પરથી ફેંકી દેવા માટે એકમત થયા, સિવાય કે બહુ જ થોડા લોકો જેઓ અહલે બેત અલૈહિસ્સલામ સાથે વફાદારી કરી અને તેમનો હક અદા કરવા વાળા હતા. પછી તેમાંથી અમુકને કત્લ કરવામાં આવ્યા, અને અમુકને કેદ કરવામાં આવ્યા, અને અમુકને દેશ નિકાલ કરવામાં આવ્યા, અને આ સજા તેમના ઉપર જારી કરવામાં આવી એટલા માટે કે તેના થકી તેમને ઉચ્ચ દરજ્જો પ્રાપ્ત થાય. જ્યારે કે આ ધરતી તો અલ્લાહની છે, તો તે તેના બંદાઓમાંથી જેને ચાહે તેને તેનો વારસદાર બનાવે. સારી આકેબત, સારો અંત તો મુત્તકીઓ, પરહેઝગારો માટે જ છે. અને પાક છે અમારો રબ, અને અમારા રબનો વાયદો જરૂર પૂરો થઈને રહેશે, અને અલ્લાહ કદી પણ પોતાના વચનથી ફરી જતો નથી, અને તે શક્તિશાળી અને હિકમત વાળો છે. તેથી મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ અને હજરત અલી ઇસ્લામ તે બંને ઉપર, તેમની હાલ ઉપર અલ્લાહની રહેમત થાય. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ વ અજ્જિલ ફરજહુમ. તે બંને ઉપર, તેમના અહલે બેત અલૈહિસ્સલામ પર જે કાંઈ મુસીબતો પડી, તેના માટે રડવા વાળાઓને જોઈએ કે તેમના ઉપર રડે, વિલાપ કરવા વાળાઓને જોઈએ કે વિલાપ કરે, અને પછી તેમના જેવા લોકો માટે પણ આંસુઓ વહેવા જોઈએ. મોટા અવાજે રડવા વાળાઓને જોઈએ કે મોટા અવાજે રડે, અને શોક વ્યક્ત કરનારાઓને જોઈએ કે દિલ ચિરાઈ જાય એ રીતે શોક વ્યક્ત કરે. ઐનલ હસનો ઐનલ હુસૈન ઐન અબનાઉલ હુસૈન. ક્યાં છે હસન અલૈહિસ્સલામ, ક્યાં છે હુસૈન અલૈહિસ્સલામ, ક્યાં છે હુસૈન અલૈહિસ્સલામના ફરજંદો, જો સ્વાલેની પછી સ્વાલે અને સાચાઓની પછી સાચાઓ હતા. ક્યાં છે એક પછી એક હિદાયતના રસ્તાઓ, ક્યાં છે એક પછી એક નેકી કરવા વાળાઓ, ક્યાં છે ઉગતા સૂર્યો, ક્યાં છે ઝળહળતા ચાંદ, ક્યાં છે જગમગતા સિતારાઓ, ક્યાં છે દીનની નિશાનીઓ અને ઇલ્મની બુનિયાદો, ક્યાં છે બકિયતુલ્લાહ, ક્યાં છે એ બકિયતુલ્લાહ જે આદિઓના વંશમાંથી છે.
જેમના વગર કોઈ પણ જમીન ક્યારેય ખાલી નથી રહેતી. ક્યાં છે કે જે જુલ્મને કચડી નાખવા માટે તૈયાર છે? ક્યાં છે કે જેઓને કપટી અને દગાખોરોને સીધા દોર કરી દેવા માટે રાહ જોવામાં આવી રહી છે? ક્યાં છે કે જેમનાથી જુલ્મ અને અન્યાયને જડમૂળમાંથી ઉખેડી નાખવાની આશા બંધાયેલી છે? ક્યાં છે કે જેમને વાજિબાત અને સુન્નતોને પુનઃજીવિત કરવા માટે સાચવવામાં આવ્યા છે? ક્યાં છે જેમને મિલ્લત અને શરીયતના નવજીવન માટે પસંદ કરવામાં આવ્યા છે? ક્યાં છે કે કુરાન અને તેની હદોને સજીવન કરવા માટે જેમની રાહ જોવાઈ રહી છે? ક્યાં છે ઉલુમે દીન અને અહલે દીનને જીવંત કરનાર? ક્યાં છે અત્યાચારી અને બળવાખોરોના પ્રભાવને તોડી નાખનાર? ક્યાં છે શિર્ક અને નિફાકના પાયાને જડમૂળમાંથી ઉખાડી નાખનાર? ક્યાં છે ફાસિકો, ગુનેહગારોને બળવાખોરોને નષ્ટ કરનાર? ક્યાં છે ગુમરાહી અને વિરોધની તમામ શાખાઓને ઉખાડી નાખનાર? ક્યાં છે વાસનાઓ, અહમ અને દુષ્ટ વિચારોનું નામો નિશાન મિટાવી દેનાર? ક્યાં છે જૂઠ અને તોહમતની ગાંઠના ટુકડે ટુકડા કરી નાખનાર? ક્યાં છે અધમ અને નાફરમાનોનો નાશ કરનાર? ક્યાં છે દુરાગ્રહીઓ, ગુમરાહો અને દીનથી ફરી જનારાઓને જડમૂળમાંથી ઉખાડી ફેંકનાર? ક્યાં છે દોસ્તોને ઇજ્જત આપનાર, દુશ્મનોને જલીલ કરનાર? ક્યાં છે લોકોને તકવાની બુનિયાદ ઉપર એકઠા કરનાર? ક્યાં છે બાબુલ્લાહ, અલ્લાહનો દરવાજો કે જેમાંથી દાખલ થવાય છે? ક્યાં છે વજહુલ્લાહ, અલ્લાહનો ચહેરો કે જેમની તરફ દોસ્તો પોતાને રૂજુ કરે છે? ક્યાં છે સંપર્કનું માધ્યમ જે જમીન અને આસમાનને જોડી રાખે છે? ક્યાં છે યૌમે ફતહના માલિક અને હિદાયતનો પરચમ ફરકાવનાર? ક્યાં છે ખૂબીઓને પસંદ કરવાને લાયક ચીજોને ભેગી કરનાર? ક્યાં છે નબીઓને તેમની ઔલાદના ખૂનનો બદલો લેનાર? ક્યાં છે કરબલાના શહીદોના ખૂનનો બદલો લેનાર? ક્યાં છે લોકો પર કામયાબ થનાર કે જેઓએ તેમના પર જુલ્મ કર્યા અને તોહમત લગાડી? ક્યાં છે મુસ્તર કે જ્યારે તે દુઆ કરે તો તેમની દુઆ કબૂલ થાય છે? ક્યાં છે નેક લોકો અને પરહેઝગારોના સરદાર? ક્યાં છે પસંદ કરાયેલા નબી હજરત મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના ફરજંદ અને અલી મુર્તજા અલૈહિસ્સલામના ફરજંદ અને નૂરાની ચહેરાવાળા ખદીજા સલામુલ્લાહ અલૈહિ વસલ્લમના ફરજંદ અને ફાતિમતુલ કુબરાના ફરજંદ, મારા મા બાપ, મારી જાન, મોલા આપની સલામતી અને રક્ષણ માટે કુરબાન થાય. હે અલ્લાહ તાલાના ખૂબ જ નજદીક એવા સરદારોના ફરજંદ, ઇઝ્ઝતો ઇકરામ ધરાવનારના ફરજંદ, માર્ગદર્શન પામેલા ઇલાહી હાદીઓના ફરજંદ, ચૂંટાયેલા ને પાક રખાયેલાના ફરજંદ, તે સખીના ફરજંદ કે જેઓ સૌથી પવિત્ર કુળમાંથી છે, સૌથી તય્યબીન અને તાહિરીનના ફરજંદ, પસંદ કરાયેલા સખીઓના ફરજંદ, ઉદાર અને સન્માનિતના ફરજંદ, ચમકતા ચંદ્રોના ફરજંદ, રોશન ચિરાગના ફરજંદ, ખૂબ જ ઝડપથી ખરતા તારાઓના ફરજંદ, ઝગમગતા સિતારાઓના ફરજંદ, સ્પષ્ટ રસ્તાઓના ફરજંદ, સ્પષ્ટ નિશાનીઓના ફરજંદ, સ્પષ્ટ ઇલ્મના ફરજંદ, પ્રખ્યાત સુન્નતોના ફરજંદ, વર્ણવાયેલ નિશાનીઓના ફરજંદ, જીવંત મોજીજાઓના ફરજંદ, રોશન દલીલોના ફરજંદ, સિરાતે મુસ્તકીમના ફરજંદ, મહાન ખબરોના ફરજંદ, પવિત્ર અને માનવંત હસ્તીના ફરજંદ કે જેમનું નામ સાહેબ હિકમત અલ્લાહે ઉમ્મુલ કિતાબમાં લખેલ છે, નિશાનીઓને સ્પષ્ટ પુરાવાઓના ફરજંદ, જાહેર દલીલોના ફરજંદ, ખુલ્લી સાબિતી અને પ્રભાવશાળી દલીલના ફરજંદ,
ऐ संपूर्ण हुज्जतोना फर्जन, ऐ खुदानी विपुल नेमतोना फर्जन, ऐ ताहाने मजबूत निशानियोना फर्जन, ऐ यासीन અને ઝારિયાતના ફર્જન, ऐ તૂર અને આદયાતના ફર્જન, ऐ તે માનવંત હસ્તીના ફર્જન કે જે ખુદા અલી લાલાથી એટલા નજદીક થયા કે બંને વચ્ચે બે કમાનથી પણ ઓછું અંતર રહી ગયું. અલી આલા સૌથી નજદીકનો દરજ્જો છે. કાશ મોલા હું જાણી શકતે આપનું રહેઠાણ કેટલું દૂર છે. મોલા કઈ જમીન છે જે આપના અસ્તિત્વથી સરફરાઝ છે. શું તે રજવાનો પહાડ છે કે પછી વાદી જીતો અથવા બીજી કોઈ જમીન? મોલા કેટલી દુઃખની વાત છે. હું દરેક વસ્તુને જોઈ શકું છું પણ આપના દીદારથી મહેરૂમ છું. તમને હું ન તો મોટા અવાજમાં કે ન તો એકાંતમાં સાંભળી શકું છું. મારા માટે તે કેટલું અસહ્ય છે કે તમે બલાઓમાં ઘેરાયેલા છો અને મારી તકલીફ અને ફરિયાદ તમારા સુધી નથી પહોંચતી. મારી જાન આપના ઉપર કુરબાન. આપ ગાયબ છો પણ એવા કે જેમની યાદથી અમારું વજૂદ ખાલી નથી. મારી જાન આપ પર કુરબાન. આપ એવા વિખૂટા છો પણ અમારી હસ્તીથી દૂર નથી. મારી જાન આપ પર કુરબાન. આપ તે મોમિન અને મોમિનાની આશાની અંતિમ સીમા છો જેઓ આપની તમન્ના કરે છે, જેઓ આપની તમન્ના કરે છે, આપને યાદ કરે છે, આપના માટે આંસુ વહાવે છે. મારી જાન આપના ઉપર નિશાન આપે એવું મહાન સ્થાન ધરાવજો જ્યાં સુધી કોઈ પહોંચી શકતું નથી. મારી જાન આપ પર ફિદા થાય. આપ એવી ખરી ભવ્યતા વાળા છો જેની સરખામણી નથી થઈ શકતી. મારી જાન મોલા આપ પર કુરબાન. આપ એવી કદીમ નેમતમાંથી છો જેની કોઈ મિસાલ નથી. મારી જાન આપ પર નિસાર. આપ એવા શરફ અને બુઝુર્ગી વાળા છો જેમની બરોબરી અશક્ય છે. મોલા ક્યાં સુધી આપના માટે રડતી રહું? ક્યાં સુધી કયા શબ્દોમાં આપના વખાણ કરું? મોલા કેવી રીતે હું આપની સાથે દિલના ભેદની વાતો કરું? મારા માટે વાત અસહ્ય છે કે હું આપના સિવાય બીજાની સાથે વાત કરું, બીજાની પાસેથી તેનો જવાબ મેળવું. મોલા મારા માટે ખૂબ જ દુઃખદાયક વાત છે હું આપના માટે રડું જ્યારે કે બીજા બધા આપને છોડી દે. મારા માટે ખૂબ જ કષ્ટદાયક છે કે બધી મુસીબતો આપના ઉપર જ પડે અને બીજાઓ મહેફૂઝ રહે. છે કોઈ મદદગાર કે જેની સાથે મારા ગિરિયા અને બુકાને વિલાપને લંબાવી શકું? અને કોઈ આપને યાદ કરીને રડવા વાળું છે કે જ્યારે તે એકલું રડે તો હું તેની સાથે જોડાઈ જાઉં? છે કોઈ એવી આંખ જે આપના વિયોગમાં રડી રડીને સફેદ થઈ ગઈ હોય જેથી મારી આંખ તેની હમદર્દ બને? ઇબ્ને અહમદ, શું આપની મુલાકાતનો કોઈ રસ્તો છે ખરો? શું મારું આ જુદાઈનો દિવસ જુહુરના દિવસ સાથે જોડાઈ જશે અને અમે ખુશ થશું? મોલા ક્યારે અમે આપના ઝરણા ઉપર હાજર થશું જેના થકી અમે આપની તરસને તમારા દીદારની અમારી તરસ બુજાવી શકીશું? મોલા ક્યારે અમે આપના ઝરણાના મધુર પાણીનો ફાયદો મેળવશું? પ્યાસ તો બહુ જ લંબાણી છે. ક્યારે અમે આપણી સાથે સવાર અને સાંજ વિતાવશું ને આપના દીદારથી અમારી આંખોને સુકૂન પહોંચશે? ક્યારે આપ અમને જોશો અને અમે આપને જોઈશું? પછી આપ વિજયનો પરચમ લહેરાવતા નજરે પડશો. આપ અમને આપની ફરતે ભેગા થયેલા જોશો અને આપ બધા લોકોની ઇમામત કરી રહ્યા હશો. જ્યારે જમીન અદલો ઇન્સાફથી ભરી દીધી હશે અને આપના દુશ્મનો સાથે બદલો લઈ તેમને અપમાનિત કરી અઝાબનો સ્વાદ ચખાડી દીધો હશે અને આપે બળવાખોરો અને હકનો ઇનકાર કરનારાઓનો નાશ કરી દીધો હશે અને બાકી બચેલા ધમંડીઓને નાબૂદ કરી ઝાલિમોના પાયાને ઉખાડી ફેંક્યા હશે. અને અમે કહી રહ્યા હશું અલ્હમ્દુલિલ્લાહ રબ્બિલ આલમીન. સગળા વખાણ દુનિયાઓના પાલનહાર અલ્લાહ માટે છે. હે અલ્લાહ, તું જ દુઃખ અને બલાઓને દૂર કરનારો છે. તારી પાસેથી મદદ ચાહું છું. તારી પાસે જ આશ્રયસ્થાન છે. તું દુનિયાને આખિરતનો પાલનહાર છો. પછી ફરિયાદને પહોંચ.
या गयासल मुस्तगीसीन, या गयासल मुस्तगीसीन। ऐ ફરિયાદીઓની ફરિયાદને સાંભળનાર, તારા મુસીબતમાં ફસાયેલા બંદાઓની ફરિયાદને દૂર કર। ऐ મહાન શક્તિશાળી, તું તારા બંદાને તેના સરદાર અને આકાનો દીદાર કરાવ અને તેમના થકી એના બંદાના દુઃખ અને દર્દને દૂર કરી દે, એના દિલની આગને ઠંડી કરી દે। અર્શ ઉપર પ્રભુત્વ ધરાવવાળાને જેની તરફ પાછું ફરવાનું છે અને તેની તરફ જ અંત છે। ऐ અલ્લાહ, અમે તારા નાચીઝ બંદા છીએ ને તારા વલીના દીદારના તલબગાર છે, જે તારી અને તારા નબીની યાદ અપાવે છે। તે એમને અમારા માટે તારણહાર અને રક્ષણહાર બનાવ્યા અને એમને અમારા માટે બચાવનાર અને આશ્ચર્ય સ્થાન તરીકે સ્થાપ્યા અને તેમને અમારામાંથી મોમિનોના ઈમામ બનાવ્યા। તો પછી તું તેમની ખિદમતમાં અમારા દુરૂદ અને સલામ પહોંચાડી દે। અલ્લાહુમ્મા સ્વલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ વઅજ્જિલ ફરજહુમ। અને આ સલામના કારણે અમારી ઇજ્જતમાં અને ઇકરામમાં વધારો કર। ऐ અમારા પરવર્તિગાર, એમના રહેઠાણને અમારું રહેઠાણને રહેવાની જગ્યા બનાવી દે। એમના રહેઠાણને અમારું રહેઠાણને રહેવાની જગ્યા બનાવી દે અને એમને અમારા માર્ગદર્શક નિયુક્ત કરી તારી નેમતોને સંપૂર્ણ કરી દે, ત્યાં સુધી કે તું અમને તારી જન્નતમાં દાખિલ કરી દે અને અમને તારા મુખલિસ બંદાઓમાંના શહીદોનો સાથ અતા કર। અલ્લાહુમ્મા સ્વલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ વ સ્વલ્લી અલા મુહમ્મદિન જદ્દિહી વ રસૂલિકા સય્યદિલ અકબર વ અલા અબી સય્યદિલ અસ્ગર। અલ્લાહુમ્મા સ્વલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ વ જદ્દતિહી સિદ્દીકતિલ કુબરા ફાતિમા બિન્તે મુહમ્મદ। અલ્લાહુમ્મા સ્વલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ। અને એમના નેક પૂર્વજોમાંથી જેમને તે ચૂંટી કાઢ્યા છે એમના ઉપર પણ સલવાત નાઝિલ કર અને એમની ઉપર ઉત્તમ, ખૂબ જ વધારે, સૌથી વધારે સંપૂર્ણ, હંમેશા બાકી રહેવા વાળી સંખ્યાબંધ, અસીમ અને પુષ્કળ રહેમતો નાઝિલ કર કે જે કઈ તે તારી મખલૂકમાંથી તારા નેક અને પસંદ કરેલા ખાસ બંદા ઉપર નાઝિલ કરી છે અને એમના ઉપર એવી સલવાત મોકલ જે ગણી ન શકાય, નિરંતર, જે કદી ખત્મ ન થાય અને ન તો તેની કોઈ મર્યાદા હોય। ऐ અલ્લાહ, એમના થકી હકને સ્થાપિત કરી દે, એમના થકી બાતિલનો નાશ કરી દે, એમના થકી તારા દોસ્તોની રહેનુમાઈ અતા ફરમાઓ, એમના થકી તારા દુશ્મનોને જલીલ કરે। અલ્લાહ, મારા ને એમના દરમિયાન એવા સંબંધ કાયમ કરજે, અમને તેમના પૂર્વજોના સંગાતનું બહુમાન, ઇજ્જત અતા કરે અને અમને તેઓ જેવા બનાવ જેઓ એમનો સાથ તલબ કરે અને એમના આશરા હેઠળ રહે। હે પરવરદિગાર, અમને એમના હક અદા કરવામાં, એમની ઇતાત કરવામાં, એમની નાફરમાનીથી બચવા માટે સખ્ત મહેનત કરવા માટે અમારી મદદ ફરમાઓ। એમની ખુશનુદી દ્વારા અમારા ઉપર મહેરબાની કર, અમને એમની દોસ્તી, એમની દયા ભાવ, એમની રહેમત, એમની દુઆ, એમની નેકીઓ અતા કર, જેથી કરીને તેમના દ્વારા તારી રહેમતની વિશાળતા મેળવીએ, તારી નજદીક સફળતા મેળવીએ। એમના વાસ્તાથી અમારી નમાઝોને કબૂલ કર, એમના વાસ્તાથી અમારા ગુનાહોને માફ કરી દે, એમના સદકાથી અમારી દુઆઓને કબૂલ કર, એમની બરકતથી અમારી રોજીમાં વિશાળતા અતા કર, એમના કારણે અમારા ગમોને દૂર કર, એમના સદકાથી અમારી હાજતોને પૂરી કર। તારો કરીમ ચહેરો અમારી તરફ ફેરવી દે, તારી પાસે અમારી નજદીકીને કબૂલ કરી લે અને અમારા તરફ રહેમતની નજર ફરમાઓ, જેના દ્વારા તારી નજદીક અમારી ઇજ્જત સંપૂર્ણ થાય। પછી કદી પણ તારી ઉદારતાથી અમને વંચિત ન રાખજે। એમના ઇમામ અલ ઇસ્લામના જદ નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના હોજથી અમારી તરસને બુજાવી દે। તેમના જ પ્યાલામાં, તેમના જ મુબારક હાથે એક મીઠું, ઠંડુ, ચોખ્ખું, મનપસંદ પીણું કે જેના પછી ક્યારે પણ પ્યાસનો અહેસાસ ન થાય। યા અરહમર રાહિમીન, રહેમ કરવા વાળાઓમાં શ્રેષ્ઠ રહેમ કરનાર। અલ્લાહુમ્મા સ્વલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ વઅજ્જિલ ફરજહુમ।
गैबत का दूर कीजिए मौला बाइए, गैबत का दूर कीजिए पर्दा बाइए, ऐ कल्ब फातिमा की तमन्ना बाइए, मौला लबे फुरात ना प्यासे रहेंगे आप, मौला लबे फुरात ना प्यासे रहेंगे आप, अब्बास का है नहर पे कब्ज़ा बाइए।